જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય માનપુણા। આજે એક મસ્ત હલવો બનાવીએ છીએ। હાવ ઓછી મિનિટમાં ફટાફટ થઈ જાય એવો આ શિયાળાની ઠંડીમાં મસ્તીનો હલવાની રેસીપી બનાવીએ છીએ। તો વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો। એ આનંદમાં રહીને બનાવી એક ક્લાસ મજા જ આવી જાય। આજે ખાલી કુકરમાં નથી કરવાનો, આપણે ગાજરનો હલવો કુકરમાં જ નથી કરવાનો, પણ એના પછીની જે કઈ ટ્રીપ હોય ને એ તમે ખાસ જજો કે કઈ રીતના દાણાદાર બને છે। ન માવાની જરૂર પડે, ન તમારે ઘસવાની જરૂર પડે। કુકરમાં ઘણા બધા વિડીયો તમે યુટ્યુબમાં જોયા છે, કુકરમાં તમને બતાવી દે છે। તો આપણે ખાલી કુકરમાં નથી કરવાનો, એના પછીની જે તમે સ્ટેપ જોવો ને એટલે વિડીયો પૂરો જજો, સ્કીપ ન કરતા, બહુ જ તમને મજા આવશે। ચાલો, આ કિલો એક ગાજર છે, પરફેક્ટ માપ સાથે આજે આપણે ગાજરના હલવાની રેસીપી બનાવીએ છીએ। આ 1 કિલો ગાજર છે, આમાં બે બાજુથી આ ધોઈ નાખ્યા છે અત્યારે ગાજરને, અને બે બાજુથી કાપી નાખવાના આવી રીતના, અને એની છાલ ઉખેડી નાખવાની છે પેલા, બરોબર? એટલે બે બાજુ કપાઈ જાય આવી રીતના, છાલ ઉખડી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ। તો છાલ બધી ઉતરી ગઈ છે, જુઓ બધામાં। આવી રીતના નાના નાના આમ કટકા કરી નાખવાના છે, બરોબર? આવી રીતના બધાય નાના કટકા કરી નાખવાના છે। સાવ ઓછી મિનિટમાં તોય છતાં ટેસ્ટી હલવો થાય ને એવી પરફેક્ટ માપ સાથે હું તમને આજે હલવાની રેસીપી ગાજરના, અત્યારે શિયાળામાં ગાજર મસ્તી ના આવે તો ઘરે બનાવવા। જો બધા કટકા થઈ ગયા, જુઓ હવે નાના કટકા કરવાના, બહુ મોટા। હાલો, બધા આ કુકરમાં નાખી દેવાના છે ગાજરના કટકા। વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, બહુ મજા આવશે, બરોબર? હલવા તો તમે કેટલી રીતના જોયા છે, પણ આમાં અમે એક નવી ટિપ્સ અને નવી ટ્રીક સાથે બનાવીએ છીએ। હવે આમાં ખાલી ગાજર ડૂબે ને એટલું દૂધ નાખવાનું છે, ખાલી ગાજર ડૂબે એટલું દૂધ નાખી દો। ન તમારે માવાની જરૂર, ન કોઈ પણ વસ્તુની તમારે જરૂર પડશે, જો એટલું દૂધ આપણે નાખ્યું, ટૂંકમાં ગાજર ડૂબી ગયા, અને ફક્ત 2 વિસલ વગાડવાની છે। તો 1 ચમચી ઘરનું ઘી નાખી દેવાનું માથે, એટલે આની સ્મેલ મસ્ત આવે, હાઈ ક્લાસ। હવે 2 સીટી વાગી જાય અને ગાજર પાકી જાય પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ। ચાલો, 2 સીટી વાગી ગઈ, જોઈ લઈ, હવાઈ નીકળી ગઈ। જય રણપુણા માતાજી, જય સોમનાથ દાદા। વાહ, જો તમને દેખાતા જઈ છે, દૂધમાં આવી રીતના પકાવવાના છે, બસ અવાજ પકાવવાના છે, બહુ જાજા નહીં, હવા। ચાલો, એટલું ઘી નાખી દઈ। હવે આપણે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકવાના છે। આમાં ઘી બહુ જાજુ ન જોઈએ, એ ઘી જાજુ ન જોઈએ, ઘી જામી ગયું છે શિયાળાનું ઘરનું દેશી ચોખ્ખું ઘી લેવાનું, ને ફટાફટ થઈ જાય એવી રીતના ઘી જરાક ઘીને હજી આવવા દે। જો એટલી બદામ મેં લીધી છે, બદામને ઘીમાં સાતળીએ। તમારે તમારા મનપસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે નાખી શકો। નવી ટ્રીક અને નવી ટીપ સાથે આપણે આ હલવો બનાવીએ છીએ। ચાલો, હવે આ બ્રાઉન થઈ ગઈ, હવે નાખી દેવાની કિસમિસ। કિસમિસ છેલ્લે નાખવાની, આ કિસમિસ એ હમણાં ફૂલવા માંડશે। કિસમિસ બહુ ન પકવાય આને, નકર આ કડવું થઈ જાય। જો હમણાં ઘીમાં એની મેળે ફૂલવા માંડશે, જો તમને દેખાવા જ બનશે। જો એવી રીતના ઝારાથી બધું કાઢી નાખવાનું। જો આ કિસમિસ ફૂલેલી તમને દેખાતી હશે બધી। ટોટલ આપણે 1 લીટર દૂધ લીધું છે, પહેલા આપણે થોડું નાખ્યું હતું, હવે આપણે પાછું થોડું નાખશું, અને એમાં ને એમાં હલવો પકાવશું।
એમાં ને એમાં હલવો પકાવવાનો આમ, અને ધીમે ધીમે આ બધી છે ને દાણાદાર થતો જાય કટકા એના, અને આને 2 મિનિટ પૂરતું ઢાંકી દઈ એટલે જલ્દી પાકી જાય આપણે. તો બસ દૂધ ગરમ થાય ને ત્યાં સુધી ઢાંકવાનું, આવી રીતના આમને મારતું જવાનું, હલાવતું જવાનું. એટલે વધીને 2 કે 3 મિનિટ થાય હા પાકતા દૂધમાં. વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, અને વિડીયો જો અમારો આ સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. અને બેલ આઇકન હોય એની બાજુમાં ઓલ બટન લખેલું હોય એમાં ઓલને દબાવી દેજો, એટલે અમારી નવી નવી રેસીપી અને નવા નવા બ્લોગ તમને જોવા મળે. આવી રીતના ધીમે ધીમે એને પાકવા દેવાનો દૂધને, ને દૂધ ઘાટું થતું જાહે. એટલે આને એવું લાગે તો આમ જરા જરા મારવાનું. કુકરમાં ટૂંકમાં આપણે નથી કરતા, આ નવી ટ્રીક મેં તમને બતાવી દીધી. એમાંય તમે માટીનું વાસણ કે એલ્યુમિનિયમ વાસણમાં તો બનાવો જ નહીં, આનો સ્વાદ ના આવે, કલર ના આવે તો કાંઈ નહીં, પણ સ્વાદ આવવો જોઈએ કે ગાજરનો હલવો મજા આવી ભાઈ. અત્યારે બેનિફિટ કેટલા ગાજરના, નવી રીતના હાઈ ક્લાસ આવીને હેલ્ધી ગાજરનો હલવો બનાવો તો કેવી મજા આવે બધાને ખાવાના આખા ઘરને. હવે દૂધની જરૂર પડશે તો આપણે નાખશું, નકર 1 લીટર દૂધ દીધું હતું એમાં આપણે કેટલું વધે છે એ હું તમને બતાવીશ. કુકરનું હું કરવા ના પાડું તમને કે કુકરમાં આપણે બનાવીએ ને તો એનો સ્વાદ ના આવે. કુકરમાં થઈ તો જાય, એમાં જ હલવો થઈ જાય. ઘણા યુટ્યુબમાં તમને બતાવતા એ છે. ને આવી રીતના તમે હલવો બનાવો ને તો આનો સ્વાદ એના કરતાં 10 ગણો સારો આવે, અને બધાને મજા આવે. એની મેળે આ પાકતું જાય ને એની મેળે કટકા થતા જાય ને દાણાદાર એકદમ બનશે. તો થવા માંડ્યા એની મેળે કટકા. જુઓ આપણે કુકરમાં એટલા માટે નતા કરતા, અને કુકરમાં મેં કીધું એટલા જ બાફવાના ગાજરને, નકર શું થાય કે આજે આપણે સ્વાદ લેવો છે એ સ્વાદ ના આવે. અને ખાલી આપણે 1 મિનિટ જેવું કર્યું તો જો આમાં દાણાદારે થાય. હજી 1 મિનિટ જેવું પકાવીએ આપણે. તો થવા માંડો, દાણાદાર થઈ ગયો એક ગ્લાસ. હવે ખાલી 1 મિનિટ એવું લાગે તો આમ ભાંગી નાખવાનું, કોઈ આખું રહી ગયું હોય તો, કારણ કે એટલે જ આપણે અધકચરા ગાજર બાફા હતા ટૂંકમાં 80% જેવા, કારણ કે કુકરમાં થઈ જાય હલવા આવડવા આવી જ રીતના. તેનો સ્વાદ ના આવે કુકરમાં. પછી આપણે સ્વાદ જોતો હોય તો થોડીક મહેનત તો કરવી પડે ને. તો આ એકદમ સ્વાદવાળો અને હેલ્ધી ટૂંકમાં ગાજરનો હલવો આપણે બનાવીએ છીએ. કે આ નવી ટ્રીકથી કુકરમાં તો ઘણા બધાએ બતાવ્યું જાય છે તમને, તમે જોતા હશો. તો આ રીતના બનાવશો એટલે એના કરતાં 10 ગણો આમાં સ્વાદ આવે, ને દાણાદારે થાય પાછો હાઈ ક્લાસ. જો હવે નીચે છોડવા માંડ્યું બધું, એટલે દૂધમાં આપણે પકાવ્યો એટલે આનો સ્વાદ છે ને 10 ગણો સારો આવે. જો હવે આવ નીચેથી છૂટવા માંડો. વાસણમાં નીચેથી ગમે એ વાસણ લ્યો ને, પણ એલ્યુમિનિયમનું વાસણ ન લેવું, કાં સ્ટીલનું લેવું, કાં આવું માટીનું લ્યો તો વધારે સ્વાદ સારો આવે, અને કાં પિત્તળના વાસણમાં કરવાનો. હવે આ 300 ગ્રામ ખાંડ છે, આપણે અંદાજિત 200 ગ્રામ જેવી અત્યારે નાખીએ. પછી જોઈ ચાખીને, ખાંડ હંમેશા છેલ્લે નાખવી. હજી ખાંડ આ ઓગળશે એટલે એમાંય જરાક પાકશે. જો બરોબર જ ખાંડ થઈ ગઈ, 200 ગ્રામ ખાંડ, કિલો 1 ગાજર, અને એટલું દૂધ વધ્યું, વધીને કપ 1 છે 1 લીટરમાં. આપણે દૂધમાં બાફવાનો ફાયદો એ કે એમાં એક તો સ્વાદ સારો આવે, અને જુઓ દાણાદાર તો તમને દાણાદાર તો દેખાતો જ છે, જરા કંઈ ચીકાશે ન રહીએ. આમ જો પરબારો નાખો એ ભેગો છૂટો થઈ જાય, અને દાણાદાર રહીએ એકદમ. એટલે હવે નાખી દઈ થોડુંક અમથું ઘી,
એટલે ઓર મજા આવે, કારણ કે આમાં ઘી ઓછું જ હોય. એટલું ઘી ઓગળી જવા દઈ. જો કેવો મસ્ત લાગે છે. છેલ્લે ખાંડ નાખવાથી કલર એ મસ્ત આવી જાય. કુકરમાં ખાલી બાફી નાખવાના ગાજર, એ 80% જેવા, વધારે નહીં. જો ઘીની સ્મેલ આવવા માંડી, ગાજરની સ્મેલ આવવા માંડી. હવે ખાલી અડધી મિનિટ હલાવવાનું છે. જો ડ્રાયફ્રૂટ આપણે જે શેક્યું હતું ઘીમાં એ નાખી દીધું. હવે માથેથી સ્વાદ મુજબ એલચી. એટલે આ પચવામાં કેવી સારી અને મજા કેવો આવે, હેલ્ધી એકદમ હલવો. તો હલવો બનાવો અને હલાવી નાખીએ. પછી ડ્રાયફ્રૂટ તમારે જેટલું નાખવું હોય એટલું નાખવાનું, ને જે મનપસંદ હોય એ નાખવાનું. જો થઈ ગયો ને 1 ગ્લાસ, થઈ ગયો ને જીલ મારો દીકરો. અને અમે ટેસ્ટ કરી લીધો, બધી બરોબર જ છે. એટલે ખાંડ 200 ગ્રામ જ નાખવી, પરફેક્ટ માપ સાથે. આજ મેં તમને આ ગાજરનો હલવો બતાવ્યો કે કુકરમાં નહીં પણ આવી રીતના બનાવો એટલે ટેસ્ટી અને એકદમ લાજવાબ થાય. હવે ગેસ બંધ કરી દઈ. અહીંયા આપણી રેસીપી પૂરી કરીએ છીએ. અને 2 પૂરતું માથે હજી થોડુંક નાખી દઈ ઘી, એટલે ઓર મજા આવી જાય. થોડુંક અમથું ખાલી 2 ચમચીની આજુબાજુ આપણે ઘી નાખ્યું છે, વધારે નથી નાખ્યું. એ 2 ચમચીની આજુબાજુમાં એટલા હલવામાં. અને એને જરાક હલાવી નાખીએ એટલે પાછું ઓર મજા આવી જાય. કારણ કે માથેથી ઘી નાખો ને, ગમે એ સ્વીટ બનાવો, મોહનથાળ બનાવો, ગળદિયા બનાવો કે ગમે એ બનાવો, તો એની સ્મેલ છે ને મસ્ત આવી જાય 1 ગ્લાસ. અને પછી ઘી નાખી, જો ઘીની સ્મેલ આવવા માંડી મસ્તીની, બરોબર, એને ઢાંકી દેવાનું. એટલે અંદર બધી સ્મેલ ગાજરમાં બધી બેસી જાય. અહીં આપણી રેસીપી પૂરી કરીએ છીએ. તો અમારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય મા અન્નપૂર્ણા, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. જો આ રેસીપી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં બેલ આઇકન હોય એને દબાવી દેજો, ઓલ લખેલું, એટલે નવી વિડીયો અને નવા રેસીપી અમારી તમને જોવા મળે. તો આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ.